Aspiring gamers, welcome to Major Chemistry. Hope so you all are doing well. And this video is for MSc Sem 3. We were discussing steroids and hormones. So let's start the question number 6, which says discuss chemistry of bile acids. અહીંયા તમારે બાઇલ એસિડની કેમિસ્ટ્રી જણાવવાની છે. જ્યારે પણ વર્ડ કેમિસ્ટ્રી કીધો હોય તો આપણે એની દરેક ઇન્ફોર્મેશન આપવાની રહેશે. દરેક ઇન્ફોર્મેશનની અંદર શું ઇન્ક્લુડ થશે? તો તેની વ્યાખ્યા, ઇફ તેના પ્રકાર હોય તો તેના ફંક્શન્સ શું છે, તેના એક્ઝામ્પલ્સ શું છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે તેની કેમિસ્ટ્રી એ કઈ રીતે વર્ક કરે છે, હાઉ ઇટ કેન બી સિન્થેસાઇઝડ, રાઈટ? Okay, so let's start it with an definition which says bile acids are potent digestive surfactants that promote absorption of lipids acting as emulsifiers. બાઇલ એસિડ એ પોટેન્ટ ડાયજેસ્ટિવ સર્ફેક્ટન્ટ્સ છે જે લિપિડનું એબ્ઝોર્પ્શન એટલે કે શોષણ, લિપિડ્સનું શોષણ વધારે છે. કઈ રીતે? તો કે ઇમલ્સિફાયર તરીકે વર્તીને. આની અંદર લિપિડની સાથે શું ઇન્ક્લુડ થશે? તો ફેટ સોલ્યુબલ વિટામિન્સ પણ ઇન્ક્લુડ થશે. જે પણ ગુજરાતીમાં એક્ઝામ આપવાના હોય તે ખાસ આખા વાક્યનું તમારે ગુજરાતી કરવાનું છે, પણ જે મુખ્ય શબ્દ છે જેમ કે ડાયજેસ્ટિવ સર્ફેક્ટન્ટ્સ, લિપિડ્સ છે, એવા શબ્દોને ગુજરાતીમાં લખવાના નહીં, તમારે ઇંગ્લિશમાં જ લખવાના રહેશે. એમાં સ્કેનિંગમાં તમારી હેલ્પ કરશે. ઓકે, બાઇલ એસિડ્સ છે. બાઇલ એસિડ્સ આર પ્રેઝન્ટ ઇન બાઇલ. બાઇલ એસિડ્સ ક્યાં પ્રેઝન્ટ છે? બાઇલ. હવે બાઇલ શું છે? તો કે એ લીવરનું એક સિક્રીશન છે જેને આપણે ગોલ બ્લેડરમાં સ્ટોર કરીએ છીએ, અને તે વધારે પડતું કમ્બાઇન્ડ હોય છે શેની સાથે? એમાઇડની સાથે, અથવા તો પછી ગ્લાયસિન અથવા ટોરિન સાથે. ફરીથી વાક્ય આવી રીતનું બનશે તમારું કે બાઇલ એસિડ્સ છે એ બાઇલમાં હાજર રહેલા હોય છે, અને બાઇલ છે એ લીવરનું એક સિક્રેશન છે જે મોટા ભાગના પ્રાણીઓમાં ગોલ બ્લેડરની અંદર સ્ટોર કરવામાં આવે છે, અને તે એમાઇડ અથવા ગ્લાયસિન અથવા ટોરિન સાથે કમ્બાઇન્ડ હોય છે. હવે એક્ઝામ્પલની વાત કરીએ આપણે, તો એક્ઝામ્પલ આપણી પાસે અહીંયા 2 એક્ઝામ્પલ છે. એક છે ગ્લાયકોકોલિક એસિડ, જેની અંદર ગ્લાયસિન પ્લસ કોલિક એસિડ કરવામાં આવે છે, અને બીજું છે ટોટોકોલિક એસિડ, જેની અંદર ટોરિન પ્લસ કોલિક એસિડ કરવામાં આવે છે. આનું રિએક્શન આપણે જોઈએ વિચ ઇઝ કોમન ફોર મોસ્ટ ઓફ ધી બાઇલ એસિડ, વિચ ઇઝ RCOOH પ્લસ NH2CH2COOH. એ આપણાને શું આપશે? RCOONH CH2COOH. જનરલી આ બાઇલ એસિડ છે એ સોડિયમ સોલ્ટ તરીકે હાજર રહેલા હોય છે, અને તે ઇમલ્સિફાઈંગ એજન્ટ તરીકે વર્તે છે. ઇન્ટેસ્ટિનલ એટલે ઇન્ટેસ્ટાઇનની અંદર તે ઇમલ્સિફાઈંગ એજન્ટ તરીકે વર્તે છે. ઓકે, હવે અહીંયા આપણે ઇમલ્સિફાયર અને ઇમલ્સિફાઈંગ એજન્ટ વર્ડ 2-3 વાર સાંભળ્યું. તેનો મિનિંગ શું થાય છે? તો કે જ્યારે કોઈ પણ 2 એવા લિક્વિડ છે કે જે મિક્સ નહીં થાય, ધારો કે તમે પાણી અને તેલ 2 વસ્તુને લીધી છે જે મિક્સ થાય તેમ નથી, તો ત્યારે આપણે એની અંદર કોઈ ઇમલ્સિફાઈંગ એજન્ટ એડ કરીશું કે જે આપણાને હેલ્પ કરશે એ બંને લિક્વિડને કમ્બાઈન કરવા માટે. તો એ જે આપણે સબસ્ટન્સ એડ કર્યું મિક્સચર બનાવવા માટે, એને આપણે ઇમલ્સિફાયર કહીશું, અને આ જે પ્રક્રિયા થશે એને ઇમલ્શન કહેવામાં આવશે. હોપ સો તમને આ ક્લિયર થઈ ગયું છે. ઇમલ્સિફાયર છે એને મોસ્ટલી આપણે ફૂડ્સ, કોસ્મેટિક્સ એવું બધું જે હોય છે તેની અંદર વાપરવામાં આવે છે. ઓકે, હવે આપણે ફરી અહીંયા જોઈ લઈએ ફંક્શન શું છે, બાઇલ એસિડનું ફંક્શન શું છે. હેડિંગ્સ યાદ રાખજો, આવી રીતે હેડિંગ્સ મારવાની છે તમારે. જ્યારે પણ તમે વાંચવા બેસો તો કોઈ પણ એક નોટબુક સાથે રાખી હોય તો એની અંદર પહેલાં ડેફિનેશન લખવાની, એક્ઝામ્પલ લખવાના, જેટલા પણ હેડિંગ્સ છે એ બધા હેડિંગ્સ લખવાના, અને પછી એના અંદરનું જે હોય એ લખવાની મહેનત ના કરવી હોય તો મોઢે બોલી દેવાનું. ઓકે, બાઇલ એસિડ છે એ વોટર ઇનસોલ્યુબલ ફેટ છે, એને સોલ્યુબલ ઇમલ્શનની અંદર કન્વર્ટ કરે છે, જેથી કરીને તે ઇન્ટેસ્ટાઇનની અંદર સરળતાથી શોષિત થઈ જાય છે, અથવા તેનું સરળતાથી શોષણ થઈ શકે. તેથી ફેટના ડાયજેશન માટે બાઇલ એસિડ છે એ મુખ્ય પાત્ર ભજવે છે.
ખાસ કરીને આ યાદ રાખવાનું છે, તમને 1 માર્કના જે SQ આવે છે 2 માર્ક ઓર 1 માર્ક્સ એની અંદર પણ પૂછી શકે છે કે ડાયજેશન ઓફ બાઇલ એસિડનો ઇમ્પોર્ટન્ટ રોલ શું છે, તો ડાયજેશન ઓફ ફેટ્સ. ઓકે, ફંક્શન ઓફ બાઇલ એસિડ. ઓકે, નાવ કેમિસ્ટ્રી ઓફ બાઇલ એસિડ. કેમિસ્ટ્રી ઓફ બાઇલ એસિડની અંદર શું છે તો કે મોસ્ટ ઓફ ધ બાઇલ એસિડ્સ, મોટા ભાગના દરેક બાઇલ એસિડ છે એ હાઇડ્રોક્સી ડેરિવેટિવ હોય છે, ક્યાં તો તે 5 બીટા કોલેનિક એસિડના હાઇડ્રોક્સી ડેરિવેટિવ હશે અથવા તો તે 5 આલ્ફા કોલેનિક એસિડના. હવે અહીંયા આપણાને 5 બીટા કોલેનિક એસિડ અને 5 આલ્ફા કોલેનિક એસિડ બંનેના સ્ટ્રક્ચર આપ્યા છે. બંનેના સ્ટ્રક્ચરમાં ડિફરન્સ શું છે તો કે એક જે H છે એ અબોવ ધી પ્લેન છે અને એક જે H છે એ બિલો ધી પ્લેન છે. એટલો બંનેની એટલે સ્ટીરિયો કેમિસ્ટ્રીમાં ડિફરન્સ આવશે. તેના મોલિક્યુલમાં રહેલા જે એટમ છે એ બંનેમાં સેમ હશે. ઓકે, ઓનલી ધી સ્ટીરિયો કેમિસ્ટ્રી ડિફરન્સ. મૂવિંગ ફર્ધર, ડિહાઇડ્રેશન ઓફ બાઇલ એસિડ બાય હીટિંગ ઇન અ વેક્યુમ. ઓકે, બાઇલ એસિડ છે એનું ડિહાઇડ્રેશન કરવામાં આવે છે, તેને વેક્યુમની અંદર હીટ પ્રોવાઈડ કરવામાં આવે છે, જે પછી એક કેટાલિટિક રિડક્શન થશે, જેનાથી અથવા ક્યાં તો 5 બીટા કોલેનિક એસિડ મળશે અથવા 5 આલ્ફા કોલેનિક એસિડ મળે છે. અરાઉન્ડ અથવા અબાઉટ 20 નેચરલ બાઇલ એસિડ છે એમને અત્યાર સુધી કેરેક્ટરાઇઝ કરવામાં આવ્યા છે અને બાકીના જે ઘણા બધા છે તે સિન્થેટિક છે. OH ગ્રુપની જે પોઝિશન છે એ આ ટાઈપની હોય છે. તમારે OH ગ્રુપની પોઝિશન જોવી હોય તો 3, 6, 7, 11, 12 અને 23. અને ઓલમોસ્ટ બધા જે નેચરલ બાઇલ એસિડ્સ છે એમની કન્ફિગ્યુરેશનની અંદર OH ગ્રુપ છે એ આલ્ફા હોય છે. ઓકે, હવે આપણે થોડા બાઇલ એસિડ જે ઇમ્પોર્ટન્ટ છે અને તેમની પોઝિશન OHની છે એનું ટેબલ જોઈ લઈએ કે કોલિક એસિડ છે તો 3 આલ્ફા, 7 આલ્ફા, 12 આલ્ફા. ડિઓક્સીકોલિક એસિડ 3 આલ્ફા, 12 આલ્ફા. લિથિયોકોલિક એસિડ 3 આલ્ફા અને ફોર્થ છે આલ્ફા હાઇડ્રોક્સીકોલિક એસિડ તો 3 આલ્ફા અને 6 આલ્ફા. ઓકે, સ્ટ્રક્ચર ઓફ બાઇલ એસિડ શું છે તો કે બધા બાઇલ એસિડને આપણે કોલેનિક એસિડમાં કન્વર્ટ કરી શકીએ છીએ અને ધેર ફોર હાઇડ્રોક્સી ડેરિવેટિવ્સ આપણને છેલ્લે જોવા મળે એવા જ સ્ટ્રક્ચરને આપણે જોવાના હોય છે જ્યારે આપણે બાઇલ એસિડની બનાવટ જોતા હોઈએ. તેનું એક્ઝામ્પલ છે કે લિથિયોકોલિક એસિડ છે એને આપણે 5 બીટા કોલેનિક એસિડની અંદર કન્વર્ટ કરી શકીએ છીએ. હવે અહીંયા શું છે કે સ્ટ્રક્ચર સ્ટડી કરવાની છે તો આપણે એવું એક મેકેનિઝમ બતાવીએ છીએ કે જેમાં બાઇલ એસિડનું કન્વર્ઝન થઈ રહ્યું છે 5 બીટા કોલેનિક એસિડની અંદર. આવી રીતે આપણાને એનું મેકેનિઝમ એ ખબર પડી જશે અને એનું જે સ્ટ્રક્ચર અને કેમિસ્ટ્રી છે તે પણ ખબર પડી જશે. ઓકે, તો મેકેનિઝમની અંદર આપણે જોઈએ કે આ આપણાને આપ્યું છે લિથોકોલિક એસિડનું સ્ટ્રક્ચર. લિથોકોલિક એસિડની અંદરથી જ્યારે હાઇડ્રોજનનો મોલિક્યુલ છૂટો પડે છે ત્યારે આપણાને આની અંદરથી 2 સબ પ્રોડક્ટ અથવા 2 ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ્સ મળે છે. તેને જ્યારે આપણે રિડક્શન કરાવીએ છીએ થ્રુ PT કેટાલિસ્ટ તો આપણાને 5 બીટા કોલેનિક એસિડ મળે છે. ઓકે, સી ઓવર હિયર, ધીસ ઇઝ ધી 5 બીટા કોલેનિક એસિડ. આનું સ્ટ્રક્ચર આપણે ઓલરેડી આગળ જોઈ લીધું છે. ઓકે, ધીસ ઇઝ હાઉ તમારે બાઇલ એસિડનો ક્વેશ્ચન પૂછાય તો લખવાનો રહેશે. હોપ સો કે તમને સમજ પડી ગઈ હશે અને જો તમને ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ લાગતા હોય તો પ્લીઝ ટ્રાય ટુ શેર વિથ યોર ફ્રેન્ડ્સ. ઓકે, થેન્ક યુ.